બટકો ને રોટલો વઘારેલો. જે ના હોય ને લાવો થોડા થોડા. શ્રી ભાવ બટકો ભાવ રોટલો વઘારેલો ભાવ. એ વળી બટ કાઢું મમ્મી કેવી બનાવી છે કેવી? આ તો અલગ. આ જો આ તો બટકો દે આમ. જય કરો. એ હોય. અરે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગે ગયા છે 7:30 અને 7:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. તો ચલો ગાઈઝ, પહેલા આપણે સવારમાં બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ અને ચા બા મૂકીએ છીએ, તો ચા થોડો પી લઈએ. તો ચલો. તો ગાઈઝ જો વગર તો વહેલા તાપણી હળગાઈ દીધી છે. વગર તો પપ્પા, સૃષ્ટિ અને મમ્મી ત્રણ જણો તાપ છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેશ્યુ રાધે રાધે. રાધે કરો. રાધે રાધે. રાધે કર લે. રાધે રાધે હારું નહીં કરવાનું. રાધે કરો. રાધે કર લે. હા એમ બોલો. એમ ના હું બોલી બોલો. ગુડ મોર્નિંગ બોલજે. ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ બોલો. હેલો રાધે રાધે બોલો. રાધે રાધે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો જો સૃષ્ટિ તો કઈ અત્યારે તૈયાર થઈ ગઈ છે સ્કૂલમાં જવાનું, એટલા માટે. પપ્પા ગુડ મોર્નિંગ. તો કઈ જો વગર તો ચા પીવા માટે બેસ્યો છું. તેજલ ભાભી, સંગીતા ભાભી, મમ્મી, સૃષ્ટિ ને બધો જો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીવા પડે નહીં મમ્મી? ચા ને પાપડી. હા ચા ને પાપડી અત્યારે જો. ગુડ મોર્નિંગ. તો કઈ જો બધો ચા પીવા માટે બેસી ગયો સારો. સૃષ્ટિએ બેસી છે આમાં. કોને સૃષ્ટિ? સૃષ્ટિને તો અલગ પાપડી આલી છે, મારે આમાં ગુલાબી પૈસા આપે અલગ એક બાજુ. તો કઈ ચા પીવા માટે બેસે છે અને જો હારે બે ત્રણ રમે દે છે. એક આ સાઈડ રમે છે, એક આ સાઈડ રમે છે. દૂધ પાન જો ઢોકી નાખો. હું ઢોકી નાખો. દૂધનું ઢોકી નાખો. ઢોકી નાખો. મોય ના એ બરાબર બરાબર હું ઢોકી કાઢું ફરે. બસ બસ કા બસ ને. રાધે કર હડો તે. રાધે કરજે તું. તે રાધે કરો. રાધે કરો. રાધે કર લે. રાધે કરો હડો બે. રાધે કરો. હા રાધે કરો. ટીશ્યુ રાધે કરો. શું જોઈ ગયો તારે ટીશ્યુ? અરે કુકુ જોઈ ગયો તારે. તો જો કાંઈ જકન તો મમ્મી તો વહેલા હળગાવે છે. આજ તો વહેલા શું કરે છે હળગાઈ? આ નાસ્તો કઈ કાઢું. હા નાસ્તો. ઓહ તો કઈ આજ તો નાસ્તો બનાવો છો મમ્મી? તો વઘારેલો રોટલો નહીં? હા આપણે તો તાનું બીજું તો શું? ખીચડી. એવું જ આપણને ભાવે. ખીચડી નાસ્તો. ખીચડી ભાવે, બટકો ભાવે, રોટલો વઘારેલો ભાવે. એ વળી બટ અહીં અરે આ લે. ઓહો તો લેગી ગયો કરે માટી માટી. હા હા ઢેગલી ખાઈ ગયો ઢેગલી. મમ્મી મોઢું તો જેવું થાય છે મમ્મી. તો જો મમ્મી તો નાસ્તો બનાવવા માટે બેસી છે. વગર તો જો વહેલા તો સાર લેવા જવાનું છે કે નહીં જવાનું? શું જવાનું છે? હોલડીએ માર તો નહીં હા ના સદાજીને લઈ જઈએ ને તું ગોમમાં જો. ગોમમાં જા. તો જો વગર તો તેજલ ભાભી બેસી ગયો છે आटा पीसने के लिए. छाण और रेत माटी. जो तेजल भाभी बेही गयो છે ગાઈસ છે ને. રેત તો અમાર બાજુ હોય. હા માટી અમાર માટી હોય, તમાર રેત હોય. રેત તો જો નાના જીએ તો ફક્ત શાક બળી જાય. શું હું બનાવી? કેવી બનાવી છે કેવી? આ તો અલગ. આ જો આ તો બટકો દે આમ. ચેવો બટકો? બટકો ને રોટલો વઘારેલો. ઓન તો બે શબ્દો આવે. વઘારેલો રોટલો જ કહેવાય. હા કાંતુ તો આજો પણ શાક વાળું ગેવી. શું ગ્રેવી? ગ્રેવી. ઓન તો નામ તો આવડતું નહીં શું કે. તો ગાઈસ જો મમ્મી નાસ્તો બનાવે છે ને, તે મમ્મી એમ કહે છે કે ગ્રેવી બનાવી છે. ગ્રેવી બનાવી જો. હા ગ્રેવી બનાવી છે. તો દાંત તો અસલ આવશે કે? જોરદાર. હા જોરદાર. ખોસ ખો. હા ખોજ ખો. પણ આટલો તો હું ખોસ ખો. એ તો એટલો નાસ્તો તો શું હોય નહીં? નાસ્તા તો શું હોય? એટલું સપટી હોય. સપટી હોય. પેલા ગારોત્રાના પૈસા આપીને આવ્યો. હું કહેતા કશું નતા બોલતા. હું કીધું પગાર થાય એટલે બીજા હાલ દે, એટલે કે કશું વાંધો નહીં એમ કીધું. કે કાલે આયા હતા પણ મારા પપ્પા કે અત્યારે તો હોય જ કે વહેલા તો ઘેર વહેલા આવ્યો તો દાડો સુધરી. હું નતું ભાડ્યું. હું તો યોન મમ્મી જોયેલા જ ખરા હું એ, પણ હું યોન ઓળખતો નતો. બધા નોમ થી છે હું જોયેલા ખરા, પણ મને યોન નોમ નતું ખબર. હવે ઈકણ જો ને તાર મને ખબર પડી કે ઓહ તો હું જોયેલા છે.
પણ ઈ જો તાને ખબર પડી ભાઈ ઓળખતો ન તો મને હું ખબર કોણ નોમાં આવું હોય પણ એ દાડો તો શું આયા એરા ભાઈ નતા આયા ને એ દાડો તો ગારો તું આપણે જાતે બદલાયા નહીં મમ્મી તો જો તેજલ ભાભી તો અત્યારે વહેલા વહેલા લેપવા માટે બેસી ગયો છું જોયે આ તો બગાડ્યું મને ઉઠ્યા બરોબર કોઈ ધંધો નહીં બસ લેપા જ મંડાઈ ગયો આ તો ઉઠ્યા બરોબર કોઈ કોમ તો ખબર જ નહીં પડી જો લેપવા માટે જ બેસી છે સાર લેવા જવાનું છે લેપવા ના વધે એમ નહીં ના વધે એમ નહીં ના વધે આ બધું લેપી નાખે એ ઓમ તો જો એ આ બધું આખું મમ્મી બધું લેપી નાખ્યું છે એવું લાગે એમ નહીં આમ બધું લેપ્યું છે એવું લાગે સારું ના લાગે આમ તો મસ્ત લાગે પણ એટલી બધી માટી એ લાવવી પડે ના વેચોણી સોણે છે વેચોણું લાવવા જો હવે તો બે છોકરો છે રોવા રહ્યો ગઈ જો એક તો બાઈક પર બેસી ગયું જો હા ઉતર બાઈક ઉપર ઉતર શું હેડી બેહીન હમણાં માર પડશે હમણાં જય બાબારી કહી દે બાબારી ગઈ જોયે નાચો મેશું નાચો એ હા જો ગઈ દે જો એકન તો શેધાજી મમ્મી સંગીતા ભાભી તેજલ ભાભી બધો આવું નાસ્તો કરવા માટે બેસું છું હજે નાસ્તો કરવાનો તારા મંદિર જઈને આવ્યો દર્શન કરી હમણાં તો મંદિર મમ્મી શેવી નાસ્તી હતી જબર નાસ્તી હતી હું તો જો એકન તો મમ્મીને તો નાસ્તો કરવા બેસી ગયો છે નાસ્તો તો પટાઈ દીધો છે એમ છેલ્લા વહેલા બે તરત બને તરત ગરમા ગરમ જો સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો જો થાળી ભરીને મારા ચમચીથી ખાવું પડે અને આ કોનો ભાગ પડી રહ્યો મેં સંગીતા ભાભી તો જુઓ આ સાઈડ તો શેધાજી બેસી ગયા છે છાપરામાં સંગીતા ભાભી હોય બેઠો છે અને બા હોય બા તમારે નાસ્તો નહીં કરો પછી છે બા તમારે નાસ્તો કરવો છે મેં શું તારે નાસ્તો કરવાનો છે નાસ્તો જો આ સાઈડ સંગીતા ભાભી બેસે છે અને આ સાઈડ તો જો શેધાજી બેસી ગયા છે હા ફાર્મ હાઉસમાં રાતનો દાડો આ છાપરામાં છે શેધાજી હલતા જ નહીં એટલે છે નાસ્તો કરવા માટે વૈકણ જ બેઠા હા એ ના એ ઉડાડી જ છે ખાલી પડી નહીં તો કઈ ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ ફટોફટ તો ચલો નાસ્તા વળી કરી દઈએ હું એમ કીધું ના નાસ્તાની વાત આવી કેટલા તો કેવું પડે હું મમ્મીનો ફોન આવ્યો હતો તે હું એમ કીધું હતું કે હું સર આમ નાસ્તો બાસ્તો કરીને પોણી વાળો એટલે મમ્મી કીધું નાસ્તો ના શિરોમણી કરી હું એમ કીધું મમ્મીને એમ કીધું હા હું તો શિરોમણી કરી દીધી મમ્મી એમ કહેતો મેં કીધું નાસ્તો કરીને આમ પોણી વાળો છે એટલે કીધું નાસ્તો ને શિરોમણી કરી મેં કહું હા શિરોમણી કરી દીધી એ કણ તો શિરોમણી કીક નહીં મમ્મી એવું કીક મમ્મી તો ગાય ચલો નાસ્તો કરી દઈએ હું કરવા મારો છો તો ગાય જો અમે તેજલ ભાભીને જઈશું ખેતરમાં તેજલ ભાભી મેશુ શેધાજી સંગીતા ભાભી મમ્મી ને બધું આવું ખેતરમાં હેડે છે આપણે જઈએ છીએ ગામમાં પપ્પા જ્યાં છે મેશુ આવજે તાતા હા તો આની જવાનું છે દાઈ એકો લઈને જવાનું તો ગાય શેધાજીને જવાનું છે ખેતરમાં એકો લઈ અને બા તો જુઓ ત્રીસું આ કોળો નહીં બા ઊંઘી જાય હજી જાગે તો જો ત્રીસું તો જાગે છે પણ બા ત્રીસું એકોળો ચલો આપણે જઈએ છીએ પપ્પા પાસે ગામમાં થોડું કોમ છે એટલા માટે ચલો ગાઈ નીકળીએ ગામમાં તો સંગીતા ભાભી અને શેધાજી બેનો અમે એકો લઈને નીકળીએ હેડો 10:30 વાગે આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ નકર તો જો બા બેસી ગયો છે અત્યારે શાક કાપવા માટે જો શું કાપે બટાકો ડુંગળી તો મેળવશે પણ બટાકો રીંગણ ને ડુંગળી ત્રણ મેળવશે હા કમ્પ્લીટ આવશે કમ્પ્લીટ મેળતો આવશે કે નહીં આવે તો જો બા બેસી ગયો છે રીંગણે કાપી દીધો છે બટાકો કાપી દીધો છે આમ છેલ્લે ડુંગળી કાપે કાપી નાખો અને અમે તો પપ્પાને બે જણા ગોમમાં જતા ગઈ થોડું કોમ હતું એટલા માટે તો જો પપ્પા આવી ગયા છે ને આપણે આવી ગયા શું પોણી વાળો જવાનું તાર હું તારું એકણ ખાતર બાતર નાખ દઉં કદાચ હું સટલાઈસ નાખું તો શેધાજી એ વાળે કે ખાતર નાખ દઉં માપનું જ નાખું તો 2-3 ડોલે તો ગાઈ ચલો પહેલાં આપણે ખાતર નાખી દઈએ એટલે છે ને
શેઠાજી અહીં પોણી વાળશે શેઠાજીને તૈયારીમાં જ છે ગાઈસ આપણે આવી ગયા છીએ ગોમમાં આપણે પેડાને ગાઈસ લાડવા કરવાના છે શીતળામાના તો આપણે ગોમમાં આવી ગયા છીએ તો મમ્મીને છે ને ઘેરથી આવશે ને આપણે સતલાસનાથી ડાયરેક્ટ અહીંયા આવી ગયા છીએ છે ને આ જો ગાઈસ ઓબલી છે બહુ ઘણી બધી જૂની છે વર્ષો જૂની છે પણ જો આ છે આપણા ગામનો કૂવો ગાઈસ કૂવામાં ફૂલ પાણી છે ચલો મમ્મીને આવતી હોય આપણે વેટ કરીએ વગર તો ગાઈસ જો વખત તો આપણે લાડવા કરવાના છે તો મમ્મીને તો આવી ગયા છે જો નહીં મમ્મી હા મમ્મીને આવી ગયા છે જો હરી શીતળામાનું મંદિર છે અમારા ગામનું અને ઓબલી છેલ્લી જૂની ના મમ્મી છેલ્લી જૂની હમ ઘણી જૂની અને શેવી હતી ઓબલી તો મોટી ગમ ગોટ એને તો રાગે રાગે બધી પડી જાય એની ઉંમર પટી જવાય નહીં તો જો મમ્મી તો આવીને બેસી છે વખત જો બધા છોકરા બેસે છે તેજલ ભાભીને તો પેલું દળાવા જશે મેળવા તો ગાઈસ તો મૂકવા માટે જશે તો ચલો આવતે હોય આપણે વખત વેઇટ કરશું જય જય કરો હડો જય કરો હે હય અરે ઓદરો અહીં આ તો જતી રહી દર્શન કરતા કરતા તો ગાઈસ જો આ છે શીતળામાનું મંદિર તો જો તો ચલો પહેલા તો આપણે દર્શન કરી લઈએ જય શીતળામાં સારું કરજો ને મમ્મી તો મમ્મીને આવી ગયો છે જો એ દીવો તો આપણે ભરી દીધો છે ગાઈસ જુઓ અંદર મસ્ત મજાનો દીવો ભરી દીધો છે પેડા યાદ આવી જઈશ મમ્મી મને પણ લાડવા લઈને આવી છે ગાઈસ ચો વાદરો ચો અમે શું વાદરો ચો મમ્મી ચો તો ગાઈસ વાદરો બતાવતો ને વાદરો તો ગાઈસ બધા જોયેલું છે પણ એ બંદર આ આઈ રાઇડિંગ કરત ગાઈસ જો આ વાદરો હઈ વાદરો તો ગાઈસ જો તેજલ ભાભી ની આવી ગયો છે લાડવા કરવા માટે દીવો બધું આપણે તો ગાઈસ જો સંગીતા ભાભી તો અમારા છે છેલ્લે કાંદો રાગ આવતો હતો એટલે છેલ્લે આવ્યો તો જો સંગીતા ભાભી બધું આવી ગયો છે ને આપણે તો છે ને ધૂપ કરી દઈએ ગાઈસ તો પેલા તો શીતળામાનો પ્રસાદ બધા આપણે પણ પ્રસાદ લઈ લઈએ હા જે ના હોય ના લાવો થોડા તો ગાઈસ જો ચલો એક કોઈ મૂકી દઈએ આપણે પહેલા આટલા મૂકી દીધો એક બીજામાંથી આપણે લાવ ઉગ્ર મેશી ઉગ્ર હા તો ગાઈસ જો મૂકી દીધા આપણે આ સાઈડ તો બધા પાસે જઈ ગયો છે દર્શન કરવા માટે જો મેશી આવી છે મેશી જય જય કરી દેડો હારું તો ગાઈસ ચલો આપણે લાડવા કરવાના હતા લાડવા તો થઈ ગયા છે તો ચલો લાડવા કરવાના હતા લાડવા તો થઈ ગયા છે ને આપણે ઉપડ્યા છીએ ઘેર અને અરે બધો જઈ છે ઘેર ગાઈસ આ બધો હેઠતો આવ્યો છે આખો સ્ટાફ અને આપણે તો છે ને ગાઈસ બાઇક લઈને આવ્યા તો ચલો આપણે તો નીકળીએ છીએ પછી તો તેજલ ભાભીને જવાનું છે દહીંનું લેવા માટે ગમમાં એટલે દહીંનું લઈ ને પછી ઘેર આવશે મમ્મીની એના પહેલાં આવશે તો ચલો હજી તો આપણે ઘેર જઈને લેબડા ઉપર ચડાઈ કરવાની તો ફટોફટ પકી જઈએ ઘેર તો ચલો હું આડું મમ્મી તો ગાઈસ જો આપણે તો ઘેર આવી ગયા છીએ લાડવા કરી અને ઘેર આવી ગયા છીએ આપણે તો છે ને લેબડા ઉપર ચડાઈ કરવાની છે તો જો મમ્મી તો આવીને અને હળગાવા માંડી દીધી હા પાણી ગરમ કરે તો ગાઈસ મમ્મી છે ને પપ્પા માટે પાણી ગરમ કરે છે જુઓ લાડવા કરીને આવી ગયા છીએ અને પેલો પાછળ વાળો નહીં આવે છે દુકાન જ જો છે દુકાન જો પણ શાણા આવે છે તો જો આ સાઈડ તો બા બેસી ગયો આ સાઈડ બા ચૂલો હળગાવે છે પેલી સાઈડ મમ્મી હળગાવે બા તાપવા માટે હળગાવે છે ને મમ્મી પાણી ગરમ કરવા માટે નહીં બા હા તો બાને તો ઠંડી વાય છે એટલે બા તો સળગાવે છે તો ચલો ગાઈસ પહેલાં આપણે આપણું કોમ પતાવી દઈએ લેબડો પાડવાનું અને લાઇટ જતી રહી આવી છે લાઇટ તો આવી તો ચલો જો અરે બેસી ગયા છે નવરા ધૂપ ધંધા વગરના તો ચલો લેબડો પાડી લઈએ તો લેબડો પાડી દીધો છે હવે મમ્મી હવે ગાયો બાયો બધું દોઈ દીધું છે અને આપણે તો ગાય બોધવા માટે આવ્યા હતા તો એક ગાય બોધી દીધી છે હવે બીજી ગાય મમ્મી બોધવા માટે જાય છે તો મમ્મી 4 બાર મમ્મી પેલી સાઈડ લેબડો પડે તને ખબર છે પેલી સાઈડ પડે છે ને તાન આ સાઈડ કરતાં થોડો વધારે પડે છે એમાં પવન ધાર્યું એમાં જ નાખ્યું છે માટીમાં હા પણ ધાર્યું તો જો મમ્મી પેલી સાઈડ લેબડો લેવા માટે જાય છે જો આ સાઈડ તેજલ ભાભીને આવી ગયો છે તેજલ ભાભીને મેશ્યુ સંગીતા ભાભીને ત્રિશુન બધો જો મેશ્યુ ગોડી હા હઈ તો ચલો મેશ્યુને તો કઈ રમે છે આપણે તો દૂધ ભરાવવા માટે જઈએ થોડું અંધારું થઈ ગયું છે તો દૂધ ભરાવવા જવા માટે નીકળીએ તો ચલો
નીકળી ગયો ફટોફટ જો આગળ તો પપ્પા નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા પી રે એરંડા અને પેલા શું કરું કાલ નેક નાખવા દઉં છે એ જવા છે કાલે વાળા કીધું છે તો કઈ ચલો પેલા આપણે દૂધ ભરીએ ફટોફટ આપણે તો ઘેર આવી ગયા છીએ ને આપણે તો ખાવા માટે બેઠા છીએ ગાઈડ લોકો પણ વિચાર કરતા છીએ કે રાકેશ છેલ્લે કેમ ખાવા માટે બેઠા પણ આ બધું ખાઈ લીધું છે મારા આવતા આવતા ને આપણે અમુક ખાવા માટે બેસી તો ગાઈડ ચલો ખાઈ લઈએ તો જો ગોદડો પતરી ઊંઘ્યો છે પણ પહેલા આપણે ખાઈ લઈએ ગાઈસ ખાવાનું તો આપણે તો ખાઈ લીધું છે તો ચલો આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ ગાઈસ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં